નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું એન્ટ્રી પોઈન્ટ કે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં કે સેન્સેક્સમાં કઈ રીતે આપણે એન્ટ્રી કરવી કે સ્ટોકમાં આ એન્ટ્રી કરવાનું, કઈ રીતે એન્ટ્રી કરશો અને કયો સ્ટોપ લોસ રહેશે એ તમને પરફેક્ટ એટલે પરફેક્ટ રીતે શીખવાડીશ. અને પીએસવાય એ પરફેક્ટ જ છે, પીએસવાય 100% છે. હવે આજે માર્કેટ ઓપન થઈ ગયું, ઓપન થઈને ઉપર ગયું, હવે શું થયું, અહીંયા નીચે આવી ગયું, આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી કારણ કે આપણને નો ડિસિઝન છે. પછી પાછી કેન્ડલ અહીંયા નીચે આવી, હવે અહીંયા હું છે 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવી પડે અહીંયા. હા, હવે તમે અહીંયા 5 મિનિટના ચાર્ટ ઉપર જોશો ને તો આ 3 કેન્ડલ અને આ 3 કેન્ડલ, હવે કેન્ડલ ક્યાં હોલ્ડ કરી છે અહીંયા, અને ઉપરથી પછી નીચે આવીને પછી આ રીતે ગઈ, તો આપણને નો ટ્રેડિંગ ઝોન છે આપણો, નો સેટઅપ આપણો. એટલે નો સેટઅપ એટલે કોઈ એન્ટ્રી નહીં, ભલે 500 પોઈન્ટ છે આપણને કાંઈ ફરક નથી પડવાનો. હવે આપણે એક સેટઅપ અહીંયા બને છે, આવું છે કેન્ડલની અંદર જ કેન્ડલ છે આખી, ભલે વીક ઉપર ગઈ છે પણ હવે અહીંયા હું કર્યો, આ કેન્ડલ અહીંયા રોકાઈ ગઈ છે અને પછી આ કેન્ડલ 5 મિનિટ હોલ્ડ કરી ગઈ છે. આ ક્લિયર કટ, બરોબર. આ કેન્ડલ અહીંયા હોલ્ડ કરી ગઈ છે અને પછી જાય નીચે, એટલે આ એક પુટ બની ગયો આપણો. ટાર્ગેટ આની આસપાસ નો જ રહે પણ નીચેથી બ્રેકડાઉન કરી ગઈ એટલે પછી રિવર્સલ થઈ ગયું. એટલે આપણો સેટઅપ એક એ બની ગયો. હવે સેટઅપ કઈ રીતે સમજવાનું, પછી જો આ સીધી અહીંથી ટ્રેન્ડ લાઈન આવે છે પણ અહીંયા કોઈ સેટઅપ નથી, આ સીધો નીચે વહી ગયો. જો આ મેં એક કોલ લીધો હતો, અહીં સવારથી અહીંયા સુધી બેઠો હતો, અહીંયા એક પુટ લીધો હતો, આ એક કોલ લીધો હતો, અહીંયા પુટ લીધો. આ પુટ સમજમાં નથી આવતો, આ પુટ પરફેક્ટ છે. આ સીધી કેન્ડલ વહી ગઈ છે, એક તો અહીં ટ્રેન્ડ લાઈન છે અને સીધી બ્રેકડાઉન કરી ગયા, અહીં કંઈ રોકાણી જ નથી. હવે રોકાવામાં એવું છે કંઈક સેટઅપ તો બનવો જોઈએ ને, સેટઅપ બન્યો અહીંયા. હવે અહીંથી આગળનો હાઈ કાઢી ગઈ પણ અહીંયા રોકાઈ ગઈ, અહીં રોકાઈ ગઈ એટલે પછી અહીં 5 મિનિટ હોલ્ડ કરી ગઈ, 5 મિનિટ એટલે 10 મિનિટ હોલ્ડ કરી છે, 10 મિનિટ, આ 5 મિનિટ અને આ પછી આ, એટલે મારી એન્ટ્રી અહીંયા બની ગઈ. મેં 74 પુટ લીધો હતો, એ 61 રૂપિયા વહી ગયો હતો પાછો, એટલો લોસ કરાવ્યો હતો. ખાલી એટલી કેન્ડલ અહીંયા મેં એન્ટ્રી મારી દીધી હતી, આજે આવી ને વીક ક્યાં, અને પાછી ઉપર ગઈ એટલે એટલી સેજ ખેંચો ને ત્યાં લોસ થઈ ગયો. કેમ કે ફ્યુચર ખેંચાઈ જાય ને, હાઈ પ્રીમિયમ રહ્યું એટલે હોળી પછી પાછું અહીંથી નીચે ગયું. હવે આ સેટ ગયો એટલે અહીંયા પીએસવાય આવતો હતો અહીંયા, એટલે અહીં મેં પ્રોફિટ બુક કરી લીધો, 48 પોઈન્ટ બુક કરી લીધા. અહીંયા જો ઉભો રહ્યો હોત તો 100 પોઈન્ટ ઉપરનો પ્રોફિટ હોત, જો અહીંયા હોલ્ડ કરી ગયો હોત. પણ પીએસવાયના હિસાબે મને ખબર છે પીએસવાય પણ એને હોલ્ડ કરવું જ પડે, રોકાવું પડે, ત્યાં ડિસિઝન લેવાનો આવે. પછી મેં છોડી દીધું માર્કેટ. આ બે ટ્રેડ સરસ મજાના, 3 ટ્રેડ સરસ મજાના બની ગયા, એક અને આ એક કોલ અને એક આ પુટ. અહીંયા નો ડિસિઝન, અહીં મેં ગ્રુપમાં આપ્યો હતો પણ મને કોઈ સમજમાં જ નહોતા આવતો, એટલે મેં કીધું 5 મિનિટ હોલ્ડ કરી જાય તો આપણે એન્ટ્રી. એટલે એન્ટ્રી ક્યારે સમજવાની, એન્ટ્રી આ જ રીતે સમજવાની. તમે ગમે ને આ જગ્યાએ એન્ટ્રી લો ને તો એન્ટ્રી એ જ રીતે જોવાની. 5 મિનિટ કેન્ડલ હોલ્ડ કરવી પડે ગમે ને. આ આગલી કેન્ડલનો હાઈ બ્રેક, આ હાઈ કાઢી ગયો છે, પછી પાછો આને હાઈ કાઢ્યો છે, પછી આ કેન્ડલે હાઈ નથી કાઢ્યો. હવે અહીંયા શું છે, આ પાછી રિવર્સલ થઈ ગઈ એટલે એક સેટઅપ બન્યો છે. એ સેટઅપ કયો છે, આ સેટઅપ છે. આ નીચે આવી ગઈ 5 મિનિટ, પછી પાછી 5 મિનિટ હોલ્ડ કરીને પછી આ 15 મિનિટ અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ શું છે સેટઅપ, એક તો ટ્રેન્ડ લાઈન આવે છે, આ રીતે થાય ને એટલે સીધો પુટ લાગી જાય, આ પુટ મારી દેવાનો આવે. આ એક સેટઅપ છે, એન્ટ્રી સેટઅપ. અહીંયા 5 મિનિટ કેન્ડલ હોલ્ડ કરવાની વાત નહીં જોઈએ, અહીં 5 મિનિટ હોલ્ડ કરી જાય અને ઉપર નીકળે ને તો કોલ બની જાય, બાકી અહીંથી વન સાઈડ નીચે જાય એટલે પુટ કાયગા જાય. આ સેટઅપ છે. સેટઅપ આ જ રીતે ડાઉન સાઈડમાં આ સેટઅપ પરફેક્ટ છે. 5 મિનિટ કેન્ડલ હોલ્ડ કરી જાય, અથવા આ 15 મિનિટની કેન્ડલ છે ને એની 5 મિનિટ હોલ્ડ કરે ને તો હાલી જાય, પણ એની અંદર હોલ્ડ કરવી પડે. આની જે વીક બનાવી એની અંદર 5 મિનિટ હોલ્ડ કરવી પડે તો, નકર નહીં. હવે અહીંયા જ બન્યું છે. હવે અહીંયા ક્યાં 5 મિનિટ હોલ્ડ કરી છે, આ 3 કેન્ડલ અને આવડિયા, આ એની 12 કેન્ડલ હોલ્ડ કરી છે અને એની ઉપર ગઈ છે, બરોબર. અને પછી એને ઉપર ગઈ, આપણને આ આપણો પરફેક્ટ સેટઅપ, અને ઉપર જઈને પછી નીચે આવે એટલે મારી દેવાનું. પણ એની અંદર જો હોલ્ડ કરી ગયું હોત ને અને પછી એની ઉપર જઈને પછી આ રિવર્સલ થતી હોત તો પુટ મારી જ દેતા, પણ અહીંયા એન્ટ્રી નથી. આ એન્ટ્રી સેટઅપ છે, આ સેટઅપ પરફેક્ટ સેટઅપ છે, સમજવાનો. બધી જગ્યાએ આ જ સેટઅપ છે. ગમે ને આ ડાઉન સાઈડમાં જો આ જગ્યા પર બન્યું હોય તો આ જગ્યા પર આ જ પોઝિશન છે, આ અહીંયા બન્યું તો અહીંયા આ જ પોઝિશન છે. બધી જગ્યા ઉપર જો ચેક, બધી જગ્યા તમારે જાતે ચેક કરી લેજો ગમે ને. 15 મિનિટ કેન્ડલ હોલ્ડ કરી ગઈ પછી સીધી નીચે. આ કદાચ એક બની હોય ને આ બે ના ત્રણ આ રીતે બની ગયો હોય ને આ રીતે,
હાઈ ન કરીને પછી આ સીધી હોઈ જાય, વન સાઈડ જાય. આ એક ફરજિયાત યાદ રાખજો. જો આ ટ્રેન્ડ લાઈન આવે છે, આ 15 મિનિટ, આ 1 અને આ 2 3 5 મિનિટની હોલ્ડ કરી ગઈ એની અંદર, અને પછી નીકળી ગઈ એટલે આપણો એન્ટ્રી સેટઅપ થઈ ગયો. આ મોટો પુટ મળી ગયો, એ કેવડો મળે માર્કેટ ઉપર છોડી દેવાનું, પણ આ પુટ મળી ગયું. આ સેલિંગ સાઇડનો સેટઅપ આ પરફેક્ટ સેટઅપ છે. ગમે ત્યાં જોઈ લેવાનું, ગમે એટલા જૂના ચાર્ટ જોઈ લેવાના તમારે બધી જગ્યા ઉપર. જ્યાં 15 મિનિટની કેન્ડલ પૂરી થતી હોય ત્યાં જોઈને, કાં આગલી કેન્ડલ હાઈ બ્રેક ન કરતી હોય અને ડાઉન સાઈડમાં અને એના ઉપર જવું છે તો એ રીતે જ સેટઅપ બનાવશે. એ બાઇંગ સાઈડમાં એને જવું હશે તો આ બાઇંગ સાઈડ, જો કેન્ડલની અંદર કેન્ડલ બની ગઈ, પછી આ કેન્ડલ બની ગઈ. હવે આ કેન્ડલ બની ગઈ અને બોડી નો બ્રેક કરી, એટલે અહીં હું ટ્રેન્ડ લાઈન તો હતી એટલે આ કોલ બની ગયો છે. એક જગ્યા પર નહીં, તમે ગમે એ ચાર્ટ જોઈ લઈશું, આ ગમે જગ્યા પર જો અહીંથી આ નીચે આવી ગઈ, હવે આ કેન્ડલ હું આખી હાઈ કાઢી ગઈ. એક તો સપોર્ટ ઝોન હતો, હાઈ કાઢી ગઈ, પછી અહીં બોડી બ્રેક ન કરી. બોડી બ્રેક ન કરે 15 મિનિટની અને મોમેન્ટમ વાળી કેન્ડલ, ભરાવદાર કેન્ડલ હોય ને એટલે તમારી કોલ જ બને. આ કોલ બની ગયો. પછી આ કેન્ડલની અંદર છેલ્લી ડોઝી બની, એક ડોઝી અહીંયા બની તો અહીંયા બ્રેક કરી એટલે પુટ પણ મારી દેવાનો. નહીં મારવાનો એમ નહીં, મારી જ દેવાનું, બીવાનું નહીં. ન ચાલે તો થોડો ઘણો લોસ થાય, ઝાઝો લોસ નહીં થાય કે આ બાઇંગ પ્રાઇસ આવ્યું તો એક્ઝિટ થઈ જાવ. આ નાની એવી ડોઝી બની ગઈ એટલે અહીં તમારે કોલ બની જાય, આ પરફેક્ટ કોલ બની જાય. આ જ વસ્તુ જોઈ લેવાની બધી જગ્યાએ. આમાં ગમે એના ચાર્ટમાં જો, એક જગ્યાએ નહીં, તમારે બધી જગ્યાએ જોવાનો. સારો ચાર્ટ હોય એવું નથી બતાવતો, કોઈ પણ જગ્યાએ ચેક કરી લેવાનું. જો આ જગ્યા પર છે તો આ ડાઉન સાઈડમાં જ છે, આગલો હાઈ નથી કાઢતો, અને પછી અહીં હોલ્ડ કરી ગયો છે. પછી આ ટ્રેન્ડ લાઈન બની છે, તો આ ટ્રેન્ડ લાઈન આપણે આ નો ડિસિઝન છે. ટ્રેન્ડ લાઈન કઈ આવડી આ બની છે, આ આવડી આ રેડ કેન્ડલ અને આ ગ્રીન કેન્ડલ આવડી આ ટ્રેન્ડ લાઈન બની છે. અને એક ટ્રેન્ડ લાઈન અહીંયા બને છે અને હોલ્ડ કરી ગઈ 5 મિનિટની નીચે. આ નીચેની સાઈડ એ રીતે ટ્રેડ લેવાનો, અને બાઇંગ સાઈડમાં તો બાઇંગ સાઈડ જો અહીંયા કોઈ ડિસિઝન નથી, બરોબર. આ નીચે આવી ગયું, પછી આ ડબલ કેન્ડલ થઈ ગયા, અને પછી જો એની અંદર કેન્ડલની અંદર કેન્ડલ રોકાઈ ગયા, ભરાવદાર કેન્ડલ છે એટલે અહીંયા એક કોલ લેવાનો. આમાં એ રીતે કેન્ડલનો સ્ટોપ લોસ રાખીને સ્ટોપ લોસનો પૂરેપૂરો ફોલો કરવાનો, એટલે તમારો એ પુટ પરફેક્ટ જાય, કોલ પરફેક્ટ જ જાય. કાં સ્ટોપ લોસ 15 મિનિટની કેન્ડલ જે હોય ને એને જ તે ફોલો કરવાનો. એ જ તે 15 મિનિટની કેન્ડલનો લો રાખીને કે હાઈ રાખીને સેલ મારો તો હાઈ રાખીને, કોલ લ્યો તો પુટ લો રાખીને, બધી જગ્યાએ આ જ સેટઅપ છે. હજી સમજમાં ન આવે તો મને હજી એક વખત કહેજો, હું ફરી વખત વ્યવસ્થિત રીતે સમજાવીને મોકલી દઈશ. જય સ્વામિનારાયણ.